વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ સરસ ટેસ્ટી એવા પરોઠા. જે આપણે બનાવવાના છીએ ડુંગળીના પરોઠા, એટલે કે પ્યાજ પરાઠા બનાવવાના છીએ. તો આવા સરસ મજાના એકદમ સોફ્ટ અને ખાવાની મજા આવે એવા ટેસ્ટી ચટાકેદાર એવા પરોઠા બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરજો. તો તમારા પણ પરોઠા બહુ જ સરસ બનીને તૈયાર થવાના છે. તો એના માટે આપણે સૌથી પહેલાં પરોઠાનો લોટ બાંધી લઈશું. અને લોટ આપણે થોડીક વાર એને રહેવા દેવાનો હોય છે, એટલે સૌથી પહેલાં આપણે લોટ બાંધીને રાખી દેવાનું, એટલે આપણા પરોઠા બહુ જ સરસ બનશે. અહીંયા મેં 2 વાટકી ભરીને લોટ લીધેલો છે, અને વાટકો ગણો તો એક મોટો વાટકો ભરીને લોટ લીધેલો છે. એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને આની અંદર આપણે બીજા મસાલા નથી કરતા. અને જો તમારે તીખા કે એવા પરોઠા બનાવવા હોય તો તમે આની અંદર મસાલા કરી શકો છો તમારા ઈચ્છા મુજબ. પણ આપણે એની અંદર મસાલો ભરવાનો છે પરોઠાની અંદર, એટલે આપણે લોટ સાદો જ બાંધી લેવાનો છે. મીઠું સરસ મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર મોણ માટે તેલ એડ કરવાનું છે. 2 પાવડા ભરી અને આપણે તેલ લઈ લીધેલું છે. એને લોટ સાથે સરસ આવી રીતે મિક્સ કરી અને પછી આપણે લોટ બાંધી લેવાનો છે. સરસ મજાના પરોઠા બનાવવા માટે અને નવી નવી રેસીપી શીખવા માટે જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે આપણે 250 ml જેવું પાણી લઈ લીધેલું છે. આપણે જોઈતા પ્રમાણમાં આની અંદર પાણી એડ કરતું જવાનું છે અને સરસ લોટ બાંધતું જવાનું છે. લોટ એકદમ આપણે કઠણ પણ નથી બાંધવાનો અને સાવ ઢીલો પણ નથી બાંધવાનો. મીડિયમ થીક એવો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. અને લોટ બાંધ્યા પછી એને 15 થી 20 મિનિટ સુધી રહેવા દેવાનો છે. સેટ થવા માટે આપણે મૂકી દઈશું ઢાંકીને. એટલે મીડિયમ થીક એવો આપણે લોટ બાંધી લઈશું, કેમ કે 20-25 મિનિટ કે એવું પડ્યો રાખીએ તો થોડોક ઢીલો પડતો હોય છે. એકદમ કઠણ પણ નથી રાખવાનો, નહીં તો પરોઠા આપણા કડક બનશે, ખાવાની મજા નહીં આવે. હવે બંને હાથેથી આવી રીતે મિક્સ કરતું જવાનું છે અને લોટને સરસ કૂણવતું જવાનું છે અને લોટ સરસ બાંધી લેવાનો છે. લોટને આપણે જેટલો મસળીએ છીએ એટલો લોટ આપણો સરસ બંધાઈને તૈયાર થાય છે. લોટ સરસ આપણો આવી રીતે મિક્સ થઈ ગયો છે. એને થોડોક આવી રીતે પ્રેસ કરતા જઈ અને સરખો કરી લઈશું, થોડોક લીસો કરી લઈશું, જેથી કરીને આપણા પરોઠા બહુ જ સરસ બને. હવે લોટને કૂણવવા માટે આપણે થોડુંક તેલ લઈ લેવાનું છે અને લોટને સરસ કૂણવી લેવાનો છે. તો જો તમે આ પરોઠા ના બનાવ્યા હોય તો આવી રીતે બનાવજો. અને પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા આ ડુંગળીના પરોઠા બનીને સરસ તૈયાર થવાના છે. અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા પરોઠા કેવા બને છે. તમે આને દહીં સાથે, ચટણી સાથે, ચા સાથે પણ સર્વ કરી શકો છો. એવા સરસ પરોઠા આપણે બનીને તૈયાર થાય છે. હવે લોટ સરસ આપણો એકદમ લીસો પણ થઈ ગયો છે અને સરસ બંધાઈ ગયો છે. હવે એનો સરસ લુઓ બનાવી એની ઉપર ઢાંકણ ઢાંકી અને 20 મિનિટ જેવું રહેવા દઈશું. અને ત્યાં સુધી આપણે હવે જેનું ફિલિંગ બનાવવાનું છે અંદર પૂરવા માટે એ બનાવી લેવાનું છે. તો મેં અહીંયા 6 થી 7 જેવી ડુંગળી લીધેલી છે. એને બધી જ ડુંગળીને સરસ છોલી લેવાની છે. હવે ડુંગળીના આપણે ઊભી સ્લાઈસ કરવાની છે. એકદમ પતલી પતલી સ્લાઈસ કરી લઈશું અને લાંબી સ્લાઈસમાં કટ કરવાની છે. આપણે એને ખમણવાની નથી અને ચોપ પણ નથી કરવાની. આવી રીતે તમે જોઈ શકો છો એકદમ પતલી પતલી સ્લાઈસ કરી લેવાની છે.
આનાથી આપણા જે લસ્સા પરોઠા બને છે બહુ જ સરસ બને છે. ડુંગળીના લસ્સા પરોઠા. બધી જ ડુંગળી આવી રીતે સ્લાઇસમાં કટ થઈ ગયેલી છે અને હાથ વડે આપણે એને મસળી અને બધી જ ડુંગળીને સરસ છૂટી છૂટી કરી લેવાની છે. બધી સ્લાઇસ એની અલગ થઈ જાય એવી રીતે. હવે મોટા એક બાઉલની અંદર આપણે ડુંગળીને ટ્રાન્સફર કરી દેવાની છે અને એમાં થોડુંક મીઠું નાખી અને 10 મિનિટ જેવું રહેવા દેવાનું છે, જેથી કરીને ડુંગળીમાં રહેલું પાણીનો ભાગ નીતરી જશે. અને આપણે આ જે ફિલિંગ બનાવીએ છીએ એકદમ અંદર પાણી ના છૂટવું જોઈએ, નહીં તો આપણા પરોઠા તૂટી જશે અને બનાવવાની મજા નહીં આવે. એમાંથી પાણી છૂટવું પડશે તો એટલે ડુંગળીમાં રહેલું બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે. એના માટે થોડુંક મીઠું નાખશું એટલે એમાં રહેલું પાણી બધું જ નીકળી જશે. અને 10 મિનિટ પછી આપણે ચમચી વડે આવી રીતે મિક્સ કરી અને જોઈ લેવાનું છે. તેમાંથી ઘણું બધું પાણી છૂટું પડ્યું છે, તમે જોઈ શકો છો. તો બંને હાથમાં આવી રીતે લઈ ઘોળો વાળી અને એમાંથી એકદમ મજબૂત હાથે બધું જ પાણી નિતારી લેવાનું છે. આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો ને દરેક ટ્રીકને ફોલો કરજો, તો તમારા પણ આ પરોઠા બહુ જ સરસ બનવાના છે. બધી જ ડુંગળીમાંથી પાણી આપણે આવી રીતે નિતારી લીધેલું છે અને એક બાઉલની અંદર આપણે લઈ લીધેલું છે. મિક્સિંગ બાઉલ જેમાં મિક્સ કરવાના હોય એ જ બાઉલમાં આપણે ડુંગળી લઈ લેવાની છે. હવે એની અંદર આપણે મસાલા એડ કરી લેવાના છે. તો અહીંયા તીખાસ માટે મેં લાલ મરચું પાવડર લીધેલો છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. મીઠું આપણે ડુંગળીમાં નાખેલું છે પહેલાં, એટલે અત્યારે સાચવીને નાખવાનું છે. વધારે મીઠું ના પડી જાય એનું ધ્યાન રાખવાનું છે. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, ચાટ મસાલો, સફેદ તલ, થોડોક આપણે અજમો લીધેલો છે, કેમ કે રાતના સમયે આપણે બનાવતા હોય છે. ચપટી અજમો નાખી લેવાનો છે. આદુની પેસ્ટ લઈ લીધેલી છે. લીલા મરચાં એડ કરવાના છે, આનાથી એની તીખાશ બહુ જ સારી આવશે. અને ફ્રેશ લીલા ધાણાને કટિંગ કરી અને આપણે ધોઈ અને લઈ લીધેલા છે. આ બધી જ વસ્તુ મિક્સ કરીને એની અંદર આપણે ચણાનો લોટ એડ કરવાના છીએ, જેથી કરીને આપણું બાઇન્ડિંગ સારું રહે. એટલા માટે આપણે 2 ચમચી જેવો ચણાનો લોટ એડ કરવાના છીએ. એકલી ડુંગળીનો આપણે મસાલા કર્યા હશે તો ડુંગળી છૂટી પડી જાય છે, અને ડુંગળી છૂટી ના પડી જાય એના માટે આપણે થોડોક 2 ચમચી જેવો ચણાનો લોટ એડ કરવાના છીએ. અને બધી જ વસ્તુને મસાલાની અંદર આવી રીતે મિક્સ કરી લેવાની છે. તો આની અંદર જરાય પાણી નાખવાની જરૂર નહીં પડે. આપણે મસાલા અને ડુંગળીમાંથી જે પાણી છૂટશે એ જ પાણીથી આપણું બાઇન્ડિંગ સરસ બનીને તૈયાર થવાનું છે. હવે 20 મિનિટ પછી હું લોટને લઈ લઉં છું, તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ આપણો લોટ બની ગયેલો છે. હવે એને થોડીક વાર આપણે હાથથી આવી રીતે મસળી અને કૂણવી લેવાનો છે. પછી આપણે એમાંથી મીડિયમ સાઇઝના લુવા કરી લેવાના છે. આપણે જેવડી સાઇઝનો પરોઠો બનાવવાનો હોય એવડો લુવો લેવાનો છે. અને આપણે 2 પરોઠા ઉપરા ઉપરી મૂકવાના છે. એક પરોઠો નીચે, વચ્ચે બેટર અને ઉપર બીજો પરોઠો. તો એના માટે આપણે 2 લુવા બનાવી લીધેલા છે. એની રોટલી કરી લેવાની છે અને મીડિયમ થીક એવી આપણે રોટલી બનાવીને તૈયાર કરવાના છીએ. તો એના માટે લુવાને સરસ આવી રીતે બનાવી અને લોટમાં ડબોળી અને આપણે રોટલી બનાવી લઈશું. તમારે નાનો પરોઠો કરવો હોય તો થોડુંક નાનો લુવો લેવાનો છે, પણ આપણે આ લસ્સા પરોઠા હોય છે થોડાક મોટી સાઇઝમાં જ હોય છે. અને એમાંથી જે આપણે ફિલિંગ ભરતા હોઈએ છીએ નીકળી ના જાય, એટલે થોડોક આપણે મોટો જ પરોઠો બનાવવાનો આગ્રહ રાખીશું, કેમ કે સાવ નાના નાના બનાવવામાં બહુ જ મહેનત પહોંચશે એટલા માટે. તો બંને રોટલીને પહેલાં આવી રીતે વણી લેવાની છે અને સાઈડ પર રાખી દેવાની છે. આવી મીડિયમ થીક એવી રોટલી બનાવીને તૈયાર કરવાની છે. બીજી રોટલી પણ મારી આવી રીતે સરસ વણાઈ ગયેલી છે, તમે જોઈ શકો છો. આ પરોઠા બનાવવા એકદમ ઇઝી છે અને ખાવાની તો બહુ જ મજા આવે છે. બાળકોને લંચ બોક્સમાં પણ ભરી આપી શકો છો, અને તમારે ક્યાંય જવાનું હોય પિકનિક કે તમે એક દિવસ માટે જતા હોય તો સાથે પણ કેરી કરી શકો છો. ખાવાની બહુ જ મજા આવે છે. ચટપટા ટેસ્ટી એવા આપણે સરસ આ પરોઠા બને છે. હવે 1 થી 1.5 ચમચી જેવું મેં
આપણે જે મિશ્રણ બનાવેલું છે લઈ લીધેલું છે. એક રોટલીની ઉપર સરસ એને સ્પ્રેડ કરી દીધું છે અને ઉપરથી આપણે બીજી રોટલીને મૂકી દીધેલી છે. બંને રોટલી સરખા પ્રમાણમાં બનાવીની છે. હાથ વડે થોડુંક પ્રેસ કરવાનું છે જેથી કરીને બધી બાજુથી આપણું ફિલિંગ સરખું થઈ જાય. અને પછી આપણે પીઝા કટરની મદદથી અથવા તો ચપ્પાની મદદથી આવી રીતે 4 પાર્ટ કરી લેવાના છે અને 1 બાય 1 એક એક રોલ આવી રીતે બનાવતું જવાનું છે. જે નાનો નાનો ભાગ હોય એને આપણે અંદરની સાઈડે લઈ લેવાનો છે પહેલાં, અને વચ્ચેની સાઈડ જે મોટો ભાગ છે એને આપણે ઉપર રાખીશું જેથી કરીને આખું કવર થઈ જાય. અને આવી રીતે રોલ બનાવતું જવાનું છે. જો તમારે સાવ નાનો પરોઠો બનાવવો હોય તો તમે ખાલી બે પાર્ટના રોલ બનાવશો તો પણ ચાલશે, પણ આપણે પરોઠો મોટો જ બનાવવાના છીએ. અને ગોળ બનાવીને આવી રીતે પ્રેસ કરી અને ઉપર અને નીચે બંને સાઈડે લોટ લગાવી દેવાનો છે. અને ઉપરથી આપણે કલોંજીના દાણા આવી રીતે લઈ અને થોડાક પ્રેસ કરી દેવાના છે. આ દાણા સરસ સતળાઈ જાય આપણા પરોઠામાં, પછી ખાવાની બહુ જ મજા આવતી હોય છે. અને ઉપરથી થોડાક લીલા ધાણા આવી રીતે પ્રેસ કરી અને દબાવી દેવાના છે. આ બંનેનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે અને દેખાવમાં પણ બહુ સારું લાગે છે. અને એકદમ હેલ્ધી એવા આપણા આ પરોઠા બનીને તૈયાર થાય છે. હળવા હાથે આપણે આ પરોઠાને સરસ વણી લેવાના છે અને સાઈડમાંથી એવું લાગતું હોય તો થોડાક સરખા કરતું જવાનું છે. તમે જોઈ શકો છો ઉપરથી કલોંજીના દાણા નાખ્યા છે, એકદમ સરસ બધી બાજુએ આવી રીતે સ્પ્રેડ થઈ ગયેલા છે. અને આપણે પરોઠાને વણ્યો છે એટલે દાણા આપણા અંદર સરસ દબાઈ ગયેલા છે, એટલે છૂટા પણ નહીં પડી જાય. અને દેખાવમાં પણ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પરોઠા લાગી રહ્યા છે. હજી આને આપણે સાતડી લેવાના છે, તળી લેવાના છે તવીની અંદર. ડીપ ફ્રાય નથી કરવાના, તેલમાં આપણે આને શેકી લઈશું. હવે એક સાઈડે મેં તવીને ગરમ કરવા માટે મૂકી દીધેલી છે અને એમાં થોડુંક બટર નાખી અને આવી રીતે તવીને ગ્રીસ કરી લીધેલી છે જેથી કરીને આપણો પરોઠો નીચે ચોંટી નહીં જાય અને સરસ ચડી પણ જશે અને ખાવાની પણ બહુ જ મજા આવશે. હવે હળવે હાથે આપણે આની અંદર પરોઠો મૂકી દેવાનો છે. જેની ઉપર આપણે ધાણા ને એવું લગાવ્યું છે ઉપરની સાઈડ રાખવાનું છે ને એ સિવાયનો ભાગ રહ્યો નીચેની સાઈડ જવા દેવાનો છે. જો નીચે રાખશું આપણે ધાણાવાળો ભાગ તો એ ધાણા દાઝી જતા હોય છે ગરમ તવીના હિસાબે. હવે ઉપરથી થોડુંક ડ્રાય થાય ને થોડાક બબલ્સ આવવા માંડે પછી આપણે પરોઠાને આવી રીતે પલટાવી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એક સાઈડેથી પરોઠો આપણો થોડોક શેકાઈ ગયો છે. હવે ઉપરથી આપણે બટર કે ઘી તમારી પાસે જે અવેલેબલ હોય એ તમારે લગાવી લેવાનું છે. અને તમે એકલા ઓઇલમાં બનાવો તો પણ ચાલે, તમે જે ફૂડ ઓઇલનો ઉપયોગ કરતા હોય એમાં પણ તમે બનાવી શકો છો, એનો પણ ટેસ્ટ સારો જ આવે છે. પણ ઘી અથવા તો બટરમાં બનાવીએ તો બાળકોને ખાવાની બહુ જ મજા આવે છે. અને એ બાને આપણે થોડુંક ઘી પણ ખાઈ શકીએ છીએ અને બટર પણ ખાઈ શકીએ છીએ. હવે બંને સાઈડેથી આવી રીતે થોડુંક પ્રેસ કરતા જવાનું છે, બંને સાઈડે થોડીક વારે પલટાવતા જવાનું છે અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ પરોઠાને શેકી લેવાના છે. આપણા ધાણા એકદમ લીલા છે, જરા પણ દાઝ્યા નથી, કેમ કે અંદર વણાઈ ગયા છે એટલા માટે. અને આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલરના બંને સાઈડેથી થાય ત્યાં સુધી આપણે પરોઠાને શેકી લેવાના છે. પરોઠા શેકવા માટે આ ટાઈપનો તાવેતો આવતો હોય છે, એ હોય તો એનાથી પરોઠા આપણા બધી બાજુથી સરખા પ્રેસ થાય છે અને બધી બાજુથી સરખા શેકાય છે. એટલા માટે હું આ પરોઠામાં આવા તાવેતાનો ઉપયોગ કરું છું. જો તમે જોઈ શકો છો પાછળની સાઈડ એકદમ સરસ આવું ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને ઉપરથી પણ આવી તો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. તો હવે આપણે આ પરોઠાને લઈ લેવાના છે અને એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે પરોઠાને સર્વ કરી લેવાના છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના ડુંગળીના લસ્સા પરોઠા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવજો ને એન્જોય કરજો અને બાળકોને ખવડાવજો એકદમ હેલ્ધી, ટેસ્ટી, એકદમ ચટાકેદાર પરોઠા. તો છે ને એકદમ સરસ. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.